અમરેલીમાં એસપી હિમકર સિંઘે જૂનાગઢ હોટેલમાં મારામારી કરવા બદલ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધેલ છે, જ્યારે એક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અમરેલી હેડક્વાર્ટર્સના પોલીસ કર્મીએ જૂનાગઢ હોટેલમાં મારામારી કર્યાના મામલે અમરેલી એસપીએ જૂનાગઢ હોટેલમાં મારામારી કરવા બદલ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરેલા છે. કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાને ગાંધીનગર કોર્ટ મુદ્દત બાદ પોલીસ કર્મીઓ જૂનાગઢ લઈ ગયેલા હતા અને અમરેલી જેલના બદલે જૂનાગઢ લઈ જઈને પોલીસ કર્મીએ હોટલમાં મારપીટ કરેલી હતી. જૂનાગઢ પોલીસ મથકમાં અમરેલીના 2 પોલીસ કર્મી સામે ગુનો નોંધવામાં આવેલો છે. અમરેલી એસપી હિમકર સિંહે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરેલ છે. રણજીત વાઘેલા નામના પોલીસ કર્મીને એસપીએ સસ્પેન્ડ કરેલ છે. મારામારી કરવા સબબ રણજીત વાઘેલાને આ સજા આપવામાં આવેલ છે. પોલીસ કર્મી નીતિન બાંભણિયા સામે ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે. એસપી હિમકર સિંઘે જણાવેલું છે કે નીતિન બાંભણિયાને ઇન્ક્વાયરી બાદ પગલાં ભરવામાં આવશે. અમરેલી એસપીએ આ બાબતની પુષ્ટિ આપેલી છે અને એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરેલ છે, જ્યારે એકની સામે ઇન્ક્વાયરી શરૂ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયેલો છે.